સાગરભાઈ શું કહેશો આજના માહોલને લઈને? પ્રધાનમંત્રી આવી રહ્યા છે, ડીસા યુવા મોરચાની જવાબદારી છે. આજે બનાસકાંઠામાં 12 વર્ષની જેમ નવેસરથી દિવાળી આવી છે. આજે આખો બનાસના પશુપાલકો, બનાસના ખેડૂતો ખુશીનો આનંદ છે. એટલો આનંદ છે કે આપ દેખી શકો છો, હજારો લોકો, હજારો વાહનો દ્વારા આખા જિલ્લાના લોકો આજે ડીસા હેલિપેડ ખાતે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વધારવા માટે, ઓવાના લેવા માટે વધાર્યા છે. ત્યારે આપ દેખી રહ્યા છો કેટલી પબ્લિક આ જનમેદની 5 લાખ નહીં પરંતુ 7 લાખની લીડ સાથે નરેન્દ્રભાઈને બનાસકાંઠાનું કમળ દિલ્હી મોકલવા માટેનો સંકલ્પ લીધો છે. આપ દેખી શકો સુરતમાં એક બિનહરીફ બેઠક થઈ છે, એટલે 25 બેઠક ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી મોટી બહુમતી સાથે જીતવાની છે. એ આ માહોલ, આ ખેડૂતોનો ઉત્સાહ દેખાડે છે. બાકી તો આપ જાણો છો કે લોકોના મનમાં શું નક્કી છે કે અબકી બાર મોદી સરકાર અને અબકી બાર 400 પાર, બનાસકાંઠા 5 લાખ પાર. જોઈ રહ્યા છો જે પ્રકારે આજનો માહોલ છે, અબકી બાર 400 કે પારના અલગ અલગ પ્રકારના સ્લોગન લાગી રહ્યા છે. જોરદાર માહોલ છે. આજે આ વખતે 405 100% મેકો છે, એમાં કોઈ બેમત નથી. બનાસકાંઠાની સીટ પણ મોટા વોટથી જીતશે. જોરદાર. સામેના ઉમેદવાર પણ ખૂબ મજબૂત. સામેના ઉમેદવાર મજબૂત છે, પણ આ વખતનું વાતાવરણ છે ને એક તો મોદી સાહેબ મળે છે. નર્મદાનો નીર હોય, સુજલોમ હોય, એના લીધે લોકો ખૂબલે વોટ આપશે મોદી સાહેબને અને રેખાબેનને અવશ્ય જીતાડશે મોટા મતથી. મોદી સાહેબના કામોને લઈને લોકો વોટ આપે. આ મોદી સાહેબના કામોને લઈ આખો બનાસકાંઠો અત્યારે ખુશ છે. આપ હરિયાળી ક્રાંતિ આપ જોઈ શકો છો. અત્યારે એવું વાતાવરણ છે, આપ જોઈ રહ્યા છો કે મોદીમય આખું બનાસકાંઠા બની ગયું છે. મોદી સાહેબમય જોઈ રહ્યા છો, આ છે લોકોના રિવ્યુ.